સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એલપીસવાણી રોડ પર ઝાડ પડવાની ઘટના સામે આવી છે। મોડી રાત્રે એક ઝાડ તૂટી પડ્યું હતું। ઘટાદાર ઝાડ તૂટીને રસ્તા પર પડતા રસ્તો બ્લોક થઈ ગયો હતો। ફાયર બ્રિગેડને જાણકારી મળતા જ લશ્કરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઝાડના લાકડા કાપીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એલપીસવાણી રોડ પર ઘટાદાર ઝાડ તૂટીને રસ્તા પર પડ્યું હતું, જેને લઈ રસ્તો બ્લોક થઈ ગયો હતો। સદનસીબે ઝાડ પડ્યું ત્યારે આસપાસ કોઈ ન હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। ઝાડ રસ્તા પર પડતા રસ્તો બ્લોક થઈ ગયો હતો। બીજી તરફ સ્થાનિકોએ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી, જેથી ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઝાડના લાકડા કાપીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે સદનસીબે તોતિંગ ઝાડ તૂટી પડ્યું ત્યારે નીચે કોઈ ન હોવાથી જાનહાનિ ટળી છે। ચોમાસાની ઋતુ વીતી ગયા બાદ શિયાળામાં ઝાડ તૂટી પડતા સ્થાનિકોમાં પણ સવાલ ઊભા થયા છે। મયુર ઠક્કર, એસ24 ન્યૂઝ, સુરત।